નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8th સ્ટાન્ડર્ડમાં યુનિટ ફર્સ્ટ જોઈશું. એક્ટિવિટી સેકન્ડ, અ કી ટુ હેવન. આ યુનિટ છે એમાં એક ખૂબ સરસ મજાની સ્ટોરી છે. તેનાલી રામન, કિંગ અને કોર્ટિયર વચ્ચેનો ડાયલોગ્સ છે, સંવાદ છે, એ અહીંયા છે એ રોલ પ્લે દ્વારા, નાટક દ્વારા આપણને છે એ રજૂ કર્યો છે. પહેલો સીન છે એટલે કે નાટકનો પહેલો ભાગ છે, જેમાં રાજાનો દરબાર છે, બે દરબારીઓ છે અને તેનાલી રામન, આ ચાર વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે. એક ઘટના છે, પ્રસંગ છે, એને આપણી સામે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. આપણે સમજીએ. પાર્ટ 1, અ પ્લે. કી ટુ હેવન એટલે કે સ્વર્ગની સીડી, બરાબર, અથવા તો સ્વર્ગે જવાની ચાવી. જોઈએ આપણે. કિંગ્સ કોર્ટ એટલે રાજાનો દરબાર છે. તેનાલી રામન, કોર્ટિયર 1 એન્ડ કોર્ટિયર 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાના દરબારમાં દરબારીઓ છે, બે દરબારીઓ છે, તેનાલી રામન છે, રાજાનો આવવાનો રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ એન્ડ ડ્રમ્સ. રાજા આવે એના સ્વાગત માટે છે એ સંગીતના વાદ્યો છે એ વાગે છે. ધ કિંગ્સ વોક ઇન એન્ડ ઓલ ધ કોર્ટિયર સ્ટેન્ડ અપ. હવે રાજા આવે છે એટલે બધા જ એને માન આપવા માટે દરબારીઓ ઊભા થાય છે. તેનાલી રામન એન્ડ કોર્ટિયર સેઝ. આપણે બે ટપકા આપેલા છે, સે એટલે એ કહે છે. એ કહીશું ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, એટલે કે સુપ્રભાત મહારાજ. મહાશય, મહારાજ એ માનવાચક શબ્દ છે. ધ કિંગ સે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે? આઈ વિલ ડિસ્કસ ધ નાવ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. ભાઈ રાજા છે એ વિકાસના કાર્યોમાં માનતો હશે એટલે બધાને સુપ્રભાત કર્યું અને પછી કહે છે કે મારા મંત્રીઓ ક્યાં છે બધા? મારે એમની સાથે નવા રોડનો પ્રોજેક્ટ છે એના અંગે ચર્ચા કરવી છે. ભાઈ નગરમાં નવો રોડ બંધાવતા હશે. બીજો કોર્ટિયર કહે છે, કોર્ટિયર 2 સે યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. એક મહાન સાધુ છે આપણા રાજ્યમાં અત્યારે આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. છે મંત્રીઓ છે એ અત્યારે સાધુ છે આપણા નગરમાં આવેલા છે એના કેમ્પ એટલે કે એનું જ્યાં રહેઠાણ છે, તંબુ છે, જ્યાં એને ડેરા નાખીને છે ત્યાં એ ગયા છે. ધ કિંગ સેઝ અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ? એટલે કે ભાઈ સાધુ, મહાન સાધુ, એ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ યુ. હું એમના વિશે કંઈ જ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રામન? હવે તેનાલી રામનને એ પૂછે છે કે હું તો નથી જાણતો, પણ તું જાણે છે? રામન સેઝ યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. મેં સાંભળ્યું તો છે. આઈ કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલીએશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એ એવું સાંભળ્યું છે મેં કે હિમાલયમાંથી આવેલા છે અને એ એટલા મહાન છે કે સિક્કાઓ છે, પછી પવિત્ર રાખ છે અને ફ્રૂટ છે એ હવામાંથી એ કાઢી શકે છે, પેદા કરી શકે છે. એ કોર્ટિયર 1 એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ધ ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને ઘણા બધા લોકોની લાઈન છે એના તંબુની બહાર હોય છે. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits. લોકો છે એને આપવા માટે, સાધુને આપવા માટે છે એને ઓફર કરે છે. શું? તો કે ભાઈ સોનાના સિક્કાઓ, કપડાઓ, પ્રાણીઓ, પછી દાણાઓ, શાકભાજીઓ અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે સૂકા મેવાઓ એને આપવા માટે, ભેટ સોગાદ તરીકે આપવા માટે એ આપે, લઈ જાય છે. કોને? સાધુને. કોર્ટિયર 2 હી કેન શ્યોર એની ઇલનેસ બાય પૂજા. એ પૂજા દ્વારા તે ગમે તે છે એ બીમારીને મટાડી શકે છે, મટાડે છે. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. પણ એ એમને નથી કરતા, એના બદલામાં તમારે એને કંઈક આપવું પડે, બરાબર, પે કરવું પડે. એટલે કે કંઈ વસ્તુ આ છે, આગળ આ જોઈએ ને આપણે, દાણા છે, ફ્રૂટ, સૂકો મેવો છે, પ્રાણીઓ છે, કપડાં છે, સોનાના સિક્કા છે, શાકભાજીઓ છે, બરાબર. ધ કિંગ સે ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ હિઝ સાધુ. જો આ સાધુ વિશે હું વધારે કંઈક જાણવા માગું છું. બટ યુ કેન ગો નાવ. હવે તમે જઈ શકો છો. કોને? કોર્ટિયરને કીધું એને, દરબારીઓને. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. હું માત્ર ને માત્ર તેનાલી રામન સાથે આ વિશે ચર્ચા કરવા માગું છું. હવે છે એ રામન સાથે વાત કરે છે. હવે રાજા અને રામન, તેનાલી રામન બંને વચ્ચે ચર્ચા છે. રામન, વોટ ડુ યુ થિંક? તું શું માને છો? હી ઇઝ અ રિયલ સાધુ? શું એ સાચો સાધુ છે?
ગુડ સાધુસ નેવર ચાર્જિસ મની ફ્રોમ ધેર સર્વિસ. જો સાચો સાધુ હોય ને સારો, તો એ સેવાના બદલામાં કંઈ પૈસા લેતો નથી. એ તો ફ્રી ઓફમાં સેવા કરતો હોય, સેવાના બદલામાં કંઈ લેતો હોતો નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. તારે છે, આપણે છે એ આ સાધુ એની ઉપર વોચ એટલે કે નજર રાખવાની જરૂર છે. રામન સેઝ યસ યોર મેજેસ્ટી, આઈ ટુ ફીલ સમથિંગ ધીસ રોંગ. હા મહારાજ, મને કંઈક આમાં ખોટું હોય ને એવું લાગે છે, મેં કંઈક અજુગતું લાગે છે. ધ કિંગ સેઝ રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. તું જા ત્યાં અને એ સાધુના કેમ્પ કે જ્યાં રસાલો માંડીને બેઠા હોય એના ટોળા સાથે, એના ગ્રુપ સાથે, ત્યાં એના ઉપર વોચ રાખી એને વધુ વિગત તું એકઠી કર, એના વિશે કંઈ માહિતી એકઠી કર, શોધખોળ કર. રામન સેઝ સર્ટન્ટલી સર, ચોક્કસ મહારાજ, સર સાહેબ મહારાજ. અહીંયા આપણે પહેલો છે એ રોલ પ્લે નાટકનો પ્રસંગનો ઘટનાનો પહેલો ભાગ છે એ પૂરો થાય છે. હવે પછીનો નેક્સ્ટ ટાઈમ છે એ બીજું ભાગ છે એ ક્યાં સાધુના કેમ્પે તેનાલીરામન જાય છે એના વિશે, અને વિલેજર્સ એટલે કે ગામના જે લોકો છે એના દર્શનાર્થે જાય છે, પ્રોબ્લેમ્સ લઈને જાય છે, એના વિશેનો છે જે આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.